નમસ્કાર મિત્રો, રક્ષાબંધનનો પવિત્ર દિવસ નજીક આવી રહ્યો છે, તો દરેક ભાઈ બહેન આ વાર્તા જરૂર સાંભળજો. આજે મને મારા બાપની મિલકતમાંથી અડધો ભાગ નહીં મળે તો હું આ ઘરમાં પગ નહીં મૂકું અને તમારું મોઢું ક્યારેય નહીં જોઉં. ભરી સભામાં પોતાની સગી બેનના મોઢે આ શબ્દો સાંભળીને મોટાભાઈના હાથમાંથી પૂજાનો થાળ નીચે પડી ગયો અને આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. જે ભાઈએ બહેનને દીકરીની જેમ સાચવી હતી, એણે એવું તો ક્યું રહસ્ય છુપાવ્યું હતું કે બહેન સીધી જમીન જાયદાદના ભાગલા પાડવા પર આવી ગઈ. ગામના પાદરે આવેલા લીમડાના ઘટાટોપ ઝાડ નીચે એક જૂની હવેલી જેવું મોટું નળિયાવાળું મકાન હતું. આંગણામાં તુલસીનો ક્યારો, ઓસરીમાં હિંચકો અને દિવાલો પર વડીલોની જૂની છબીઓ લટકતી હતી. આ ઘર હતું ભૂપતભાઈનું. ભૂપતભાઈ એટલે આખા પંથકમાં ઈમાનદારી અને સંસ્કારનું બીજું નામ. સાદો સફેદ કુર્તો પાયજામો, ચહેરા પર તેજ અને આંખોમાં વડીલ જેવી ગંભીરતા. પિતાના અવસાન પછી નાની ઉંમરે આખા ઘરની જવાબદારી ભૂપતભાઈના ખંભા પર આવી ગઈ હતી. એમણે પોતાની જુવાની પોતાની નાની બેન મીરાને ઉછેરવામાં અને ભણાવવામાં હોમી દીધી હતી. મીરા એટલે ભૂપતભાઈનો જીવ. મીરાની દરેક નાની મોટી જીદ ભૂપતભાઈએ હંમેશા પૂરી કરી હતી. મીરાના લગ્ન પણ એમણે શહેરના કેતનભાઈ નામના એક વેપારી સાથે ધામધૂમથી કરાવ્યા હતા. કેતનભાઈ પૈસાના પૂજારી અને સ્વાર્થી માણસ હતા. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો. આકાશમાં હળવા વાદળો ઘેરાયેલા હતા અને મંદ મંદ પવન વાતો હતો. ભૂપતભાઈ સવારના પોરમાં વહેલા ઉઠીને નાહી ધોઈને પૂજાની થાળી સજાવીને ઓસરીના હિંચકે બેઠા બેઠા મીરાની રાહ જોઈ રહ્યા હતા. એમની પત્ની સીતાબેન રસોડામાં મીરાના મનપસંદ લાડુ અને મઠિયા બનાવી રહ્યા હતા. ભૂપતભાઈના મનમાં બેનને મળવાનો અનેરો આનંદ હતો. બરાબર બપોરે 12 વાગ્યે ઘરના આંગણે એક મોંઘી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી મીરા અને એનો પતિ કેતનભાઈ ઉતર્યા. મીરાના ચહેરા પર અગાઉ જેવો સ્નેહ કે હાસ્ય નહોતું, પણ એક વિચિત્ર ખેંચાણ અને હંકાર દેખાતો હતો. કેતનભાઈના ચહેરા પર કપટભર્યું સ્મિત હતું. આવ મીરા, આવ બેન, હું ક્યારનો તારી રાહ જોતો હતો. ભૂપતભાઈ અડખાતા ઊભા થયા અને બહેન સામે હાથ લંબાવ્યો, પરંતુ મીરા ઓસરીના પગથિયા ચડીને સીધી ઊભી રહી ગઈ. એણે ભાઈના હાથ સામે જોયું પણ નહીં. સીતાબેનના રસોડામાંથી બહાર દોડી આવ્યા. આવો મીરાબેન, કેતનભાઈ પધારો. હું તમારા માટે મીઠાઈ લાવું. મીઠાઈ પછી ખાશું ભાભી, પહેલા એક ચોખવટ કરવી છે, કેતનભાઈએ તીખા અવાજે કહ્યું અને સોફા પર બેઠા. ભૂપતભાઈ અસમંજમાં પડી ગયા. કેમ કેતનભાઈ, શું વાત છે? કોઈ તકલીફ છે? મીરા આગળ આવી. એના હાથમાં રાખડી નહોતી, પણ એક કાગળો ભરેલા ફાઇલ હતી. મીરાએ ઊંચા અવાજે કહ્યું, મોટા ભાઈ, આજે હું કોઈ રાખડી બાંધવા નથી આવી. આજે હું મારો હક લેવા આવી છું. બાપુજીની જે 50 વીઘા જમીન રોડ ટચ છે અને આ ગામનું મકાન છે, એમાંથી મને મારો અડધો ભાગ જોઈએ છે. આ શબ્દો સાંભળીને સીતાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભૂપતભાઈના હાથમાંથી કંકુ ચોખા ભરેલો થાળ જમીન પર પડી ગયો. મીરા, આ તું શું બોલે છે? ભૂપતભાઈનો અવાજ ધ્રુજી ગયો. આ ઘર અને જમીન તારા જ છે. તારે જ્યારે જે જોઈએ તે લઈ જજે. પણ આજે પવિત્ર તહેવાર, આ ભાગલાની વાત ક્યાંથી આવી? વાતો બનાવવાનું બંધ કરો મોટા ભાઈ. મીરા આંખો લાલ કરીને બોલી, મને બધી ખબર પડી ગઈ છે. તમે આટલા વર્ષોથી મને માત્ર પ્રેમનો દેખાડો કર્યો, પણ બાપુજીની કરોડોની મિલકત એકલા દબાવીને બેસી ગયા. મારા પતિને ધંધામાં મોટી જરૂર છે. મને આજે ને આજે આ કાગળો પર તમારી સહી જોઈએ છે, નહીતર હું આ ઘરની બહાર નહીં નીકળું. ભૂપતભાઈ એક ક્ષણ માટે શાંત થઈ ગયા. એમની આંખોમાં પાણી આવી ગયું. એમણે મીરાની આંખોમાં જોયું, જ્યાં આજે ભાઈ માટેનો પ્રેમ નહીં પણ અતૂટ લોભ દેખાતો હતો.
ભૂપતભાઈએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા ગંભીર અવાજે કહ્યું, મીરા, તું જે જમીન અને ઘરનો ભાગ માંગી રહી છે ને, એ વિશે એક એવી વાત છે જે મેં તારાથી 25 વર્ષથી છુપાવી રાખી છે. જો હું એ કહીશ તો કદાચ તું જીરવી નહીં શકે. મીરા ગુસ્સાથી બોલી, તમે ગમે તેવા બહાના કાઢો, હું માનવાની નથી. બોલો, એવું તો શું રહસ્ય છે તમારી પાસે? ભૂપતભાઈ ઓસરીના ખૂણામાં રાખેલી લાકડાની જૂની પેટી તરફ આગળ વધ્યા. એમણે ધ્રુજતા હાથે પેટીનું તાળું ખોલ્યું અને અંદરથી પીળા પડી ગયેલા કેટલાક કાગળો અને એક સોનાની ચેન બહાર કાઢી. તેમણે મીરા સામે જોયું અને કહ્યું, મીરા, તું જે મિલકત માંગી રહી છે એ મિલકત પર તારો કે મારો કોઈ હક નથી. કારણ કે ભૂપતભાઈના શબ્દો ઓસરીની દિવાલો વચ્ચે પડઘાઈ રહ્યા હતા. તેમણે ઊંડો નિશ્વાસો નાખીને કહ્યું, મીરા, તું જે મિલકત માંગી રહી છે એ મિલકત પર તારો કે મારો કોઈ હક નથી. કારણ કે આ જમીન અને ઘર બાપુજીના નામે ક્યારેય હતા જ નહીં. આ તો ગામના જૂના શેઠ ગિરધરલાલ પાસે બાપુજીએ વર્ષો પહેલા ગીરવે મૂકી દીધા હતા. આ સાંભળતા જ મીરાનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો. તેનો પતિ કેતનભાઈ તરત જ પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો અને કટાક્ષમાં હસવા લાગ્યો. વાહ મોટા ભાઈ, વાહ, શું અદ્ભુત વાર્તા બનાવી છે. કેતનભાઈ તાળી પાડતા બોલ્યા, તમે તો બહુ મોટા કલાકાર નીકળ્યા. બહેન પોતાનો હક માંગવા આવી એટલે તરત જ આખી મિલકત ગીરવે મૂકેલી બતાવી દીધી. મીરા, જોયું તારા વાલા ભાઈનું અસલી રૂપ? આ ફક્ત તને તારા હકથી વંચિત રાખવાનો એક મોટો ઢોંગ કરે છે. મીરાની આંખોમાં શંકા અને નફરતની આંખ ભભૂકી ઉઠી. જે ભાઈને તે અત્યાર સુધી દેવતા જેવો માનતી હતી, તેના પર આજે પતિના ચડાવાથી અવિશ્વાસનો કાળો પડદો પડી ગયો હતો. મીરા આગળ વધીને ભૂપતભાઈના હાથમાંથી પેટીનો કાગળો આંચકી લીધા. બોલી, મોટા ભાઈ, મને આટલી મૂર્ખ ન સમજો. આખા ગામમાં બધા જાણે છે કે બાપુજી પાસે 50 વીઘા જમીન હતી. તમે આટલા વર્ષોથી એ જમીન ખેડીને લાખો રૂપિયા કમાયા, આ હવેલી જેવું ઘર બનાવ્યું, અને આજે જ્યારે મારે જરૂર પડી ત્યારે તમે મને ભિખારી સાબિત કરવા બેઠા છો. સીતાબેન હાથ જોડીને આગળ આવ્યા. મીરાબેન, ભગવાન ખાતર આવું ન બોલો. તમારા ભાઈએ ક્યારેય કોઈની સાથે કપટ નથી કર્યું. એમણે તો તમને પોતાની સગી બેન કરતાં પણ વધુ સાચવી છે. તમે જે કહો છો એ વાતમાં જરાય સાચી નથી. ભાભી, તમે વચ્ચે ન બોલો તો સારું. મીરાએ હાથ લાંબો કરીને સીતાબેનને અટકાવી દીધા. તમે તો બહારથી આવેલા છો, તમને શું ખબર હોય અમારા ઘરની વાત? મોટા ભાઈ, સીધી રીતે કહો કે તમે મને મારો ભાગ આપવા માંગો છો કે નહીં? ભૂપતભાઈની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જે બેનને એમણે ખોળામાં રમાડી હતી, જેના પગમાં કાંટો વાગતા એમની આંખોમાંથી લોહી નીકળી હતું, એ જ બહેન આજે આટલા કઠોર શબ્દો બોલી રહી હતી. ભૂપતભાઈએ ધીમેથી કહ્યું, મીરા, હું તને ક્યારેય ખોટું નહીં કહું. બાપુજી જ્યારે આ દુનિયા છોડીને ગયા ત્યારે એમના માથે મોટું દેવું હતું. મેં રાત દિવસ મજૂરી કરીને, લોહી પાણી એક કરીને એ દેવું ચૂકવ્યું છે. પણ તું જે જમીન માંગી રહી છે એના અસલી દસ્તાવેજો મારી પાસે નથી. એ દસ્તાવેજો તો બસ કરો, કેતનભાઈએ વચ્ચેથી તાડુક્યા. આ જૂઠાણા હવે કોર્ટમાં ચાલશે. મીરા, ચાલ અહીંથી. આ લોકો સીધી આંગળીએ ઘી નહીં કાઢે. આપણે વકીલ રોકીને આ ઘર અને જમીન પર કાનૂની દાવો કરીશું અને આમને રસ્તા પર લાવીશું. મીરાએ ભાઈ સામે ધિક્કારભરી નજરે જોયું. તેણીએ પોતાના ગળામાંથી સોનાની ચેન કાઢીને ભૂપતભાઈના પગ પાસે ફેંકી દીધી અને બોલી, આ ચેન તમે મને મારા લગ્નમાં આપી હતી ને? રાખો તમારી પાસે. આથી મારો અને તમારો સંબંધ પૂરો. જ્યાં સુધી મને મારો હિસ્સો નહીં મળે ત્યાં સુધી મારા માટે આ ઘરના દરવાજા કાયમ માટે બંધ છે. આટલું બોલીને મીરા અને કેતનભાઈ ઝડપથી બહાર નીકળી ગયા અને ગાડીનો દરવાજો જોરથી પછાડીને રવાના થઈ ગયા.
આંગણામાં ધૂળની ડમરી ઉડી અને પાછળ રહી ગયો એક સુનકાર. ભૂપતભાઈ ધપ દઈને ઓસરીના પગથિયે બેસી પડ્યા. એમનો શ્વાસ ફૂલી રહ્યો હતો અને ચહેરો ફીકો પડી ગયો હતો. સીતાબેન રડતા રડતા એમની પાસે દોડી ગયા. સીતાબેને પૂછ્યું, તમે કેમ મીરાને આખી વાત ન કહી દીધી? કેમ છુપાવ્યું એ સત્ય જે તમે વર્ષોથી તમારા દિલમાં દબાવીને બેઠા છો? ભૂપતભાઈએ ભીની આંખો ઊંચી કરી અને ધીમા અવાજે કહ્યું, સીતા, જો હું એ વાત મીરાને કહીશ તો એ જીવતી મરી જશે. એનું આખું અસ્તિત્વ અચમચી જશે. પણ હવે સમય આવી ગયો છે કે મારે એ જૂના પટારાનું છેલ્લું રહસ્ય બહાર લાવવું પડશે, જેની ચાવી મેં ગામના જૂના મંદિરમાં સંતાડી રાખી છે. મીરા અને કેતનભાઈના ગયા પછી ઘરમાં એવો ભયાનક સન્નાટો છવાઈ ગયો કે દિવાલ પર ચાલતી ઘડિયાળનો અવાજ પણ અથોડા જેવો વાગતો હતો. ઓસરીના ભોંય તળિયે ઢોળાયેલું કંકુ અને મીરાએ ફેંકી દીધેલી સોનાની ચેન એમને એમ પડી હતી. સીતાબેને ધ્રુજતા હાથે એ સોનાની ચેન ઉપાડી અને પોતાની સાડીના છેડે લૂછી. ઘરની લક્ષ્મી આમ ક્રોધમાં નીકળી ગઈ. હવે આ ઘરનું શું થશે? સીતાબેને આંસુ લૂંટતા કહ્યું. ભૂપતભાઈ ચૂપચાપ ઊભા થયા. એમની આંખોમાં અપાર વેદના હતી, પણ ચહેરા પર એક મક્કમતા આવી ગઈ હતી. સીતા, કર્મની ગતિ બહુ વિચિત્ર હોય છે. જે સત્યને મેં 25 વર્ષ સુધી ફૂલની જેમ સાચવીને રાખ્યું, એ જ સત્ય આજે કાંટો બનીને મને વાગી રહ્યું છે. હજુ આ ઘટનાને 4 દિવસ પણ નહોતા વીત્યા ત્યાં ગામના ટપાલિયા આવીને ભૂપતભાઈના હાથમાં એક કવર મૂક્યું. એ શહેરની મોટી અદાલતમાંથી આવેલી કાનૂની નોટિસ હતી. કેતનભાઈ અને મીરાએ ભૂપતભાઈ પર છેતરપિંડીનો અને પિતૃક મિલકત પચાવી પાડવાનો ગંભીર આરોપ મૂકી દાવો ઠોકી દીધો હતો. નોટિસમાં સાફ લખ્યું હતું કે જો 15 દિવસમાં મિલકતનો અડધો ભાગ મીરાના નામે નહીં થાય તો ભૂપતભાઈને કાયદાકીય સજા ભોગવવી પડશે. આ નોટિસ જોઈને સીતાબેન રડી પડ્યા. જે બેનને તમે હથેળીમાં રાખી એણે તમારા પર કોર્ટ કેસ કર્યો. હવે તમે ચૂપ ન રહો. ગામના પંચને બોલાવો અને સત્ય કહી દો. ના સીતા, ભૂપતભાઈએ ધીમા પણ મક્કમ અવાજે કહ્યું. આ લડાઈ હવે પંચાયતની નથી રહી. મીરાના મગજમાં તેના પતિએ એવો ઝેરનો ઘૂંટડો ઉતાર્યો છે કે એ કાયદા સિવાય કોઈની વાત નહીં માને. મારે હવે એ છેલ્લું પગલું ભરવું જ પડશે. સાંજનો સમય થયો હતો. સૂરજ ધીમે ધીમે આથમતો હતો અને આકાશમાં કેસરી લાલ રંગ છવાઈ ગયો હતો. ભૂપતભાઈ પોતાના ખંભા પર કેસ નાખીને ગામના છેવાડે આવેલા જૂના શિવ મંદિર તરફ ચાલવા લાગ્યા. આ મંદિર 100 વર્ષ જૂનું હતું અને ત્યાં બહુ ઓછા લોકો આવતા હતા. મંદિરમાં જઈને ભૂપતભાઈએ ભોળાનાથની મૂર્તિ સામે માથું ટેકવ્યું. એમણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે મહાદેવ, મેં ક્યારેય કોઈનું અહિત નથી વિચાર્યું. મીરાને હંમેશા મારી સગી બેન કરતાં પણ વિશેષ પ્રેમ આપ્યો છે. હવે મને એટલી શક્તિ આપજે કે હું આ અગ્નિ પરીક્ષામાંથી સાચો નીકળી શકું. પ્રાર્થના પૂરી કરીને ભૂપતભાઈ ગર્ભગૃહની પાછળ ગયા. ત્યાં પથ્થરની દિવાલમાં એક જૂનું ગોખલું હતું જેના પર એક મોટો શિલાખંડ ઢાંકેલો હતો. ભૂપતભાઈએ ખૂબ જોર કરીને એ શિલા ખસેડી. અંદરથી કાટ લાગેલી એક લોખંડની ચાવી અને તાંબાના પતરા પર વીંટાયેલો એક જૂનો દસ્તાવેજ નીકળ્યો. આ એ જ ચાવી હતી જે ઘરના ભોયરામાં મૂકેલા જૂના લાકડાના પટારાની હતી. એ પટારો ભૂપતભાઈના બાપુજીના સમયથી બંધ હતો અને ગામના કોઈને એની જાણ નહોતી. ભૂપતભાઈએ એ ચાવી લઈને ઘરે પાછા આવ્યા. રાતના અંધકારમાં એમણે ઘરની અંદર આવેલી ઓરડીનું ભોયરું ખોલ્યું. સીતાબેન હાથમાં દીવો લઈને પાછળ ઊભા રહ્યા. દીવાના પીળા અંજવાળામાં ભૂપતભાઈએ એ મોટો પટારો ખોલ્યો. પટારો ખોલતા જ અંદરથી જૂના કાગળોની સુગંધ આવી. અંદર લાલ મખમલના કપડામાં વીંટાયેલી એક જૂની તસવીર, એક નાની બાળકીના ચાંદીના ઝાંઝર અને સ્ટેમ્પ પેપર પર લખાયેલું એક વસિયતનામું હતું. એ વસિયતનામા પર મીરાના અસલી પિતાના હસ્તાક્ષર હતા.
આ એ જ પત્ર છે ને જે બાપુજીએ જતા જતા આપ્યો હતો? સીતાબેને ધીમા સાથે પૂછ્યું. હા સીતા, ભૂપતભાઈએ ગળે બાજેલા ડુમા સાથે બોલ્યા. જ્યારે બાપુજીનું અવસાન થયું ત્યારે આખા ગામનું દેવું આપણા માથે હતું. સાવકારો દરરોજ ઉંમરે આવીને અપમાન કરતા હતા. 50 વીઘા જમીન તો એ દેવાની ભરપાઈમાં ક્યારની વેચાઈ ગઈ હતી. બાપુજીએ પોતાના છેલ્લા શ્વાસે મારા હાથમાં હાથ મૂકીને એક વચન લીધું હતું. ભૂપતભાઈએ રૂમાલ હાથમાં લીધો, જેના ખૂણે લાલ દોરાથી એક નામ ગૂંથાયેલું હતું. મેં બાપુજીને વચન આપ્યું હતું કે હું આખી જિંદગી પથ્થર તોડીશ, લોહીનું પાણી કરીશ, પણ ક્યારેય મીરાને અહેસાસ નહીં થવા દઉં કે એ ગરીબ છે, કે એના બાપ પાસે કશું નહોતું. મેં દિવસ રાત ખેતરોમાં મજૂરી કરી, લોકોની ગાળો ખાધી, પેટે પાતા બાંધ્યા અને એક એક રૂપિયો ભેગો કરીને આ જમીન ફરીથી ખરીદી, આ હવેલી બનાવી, અને આ બધું મેં મીરા માટે કર્યું, જેથી એનું લગ્ન સારા ઘરમાં થાય અને સમાજમાં એનું માથું ઊંચું રહે. સીતાબેને આંસુ લૂંટતા કહ્યું, પણ તમે એને એ વાત કેમ ન કહી કે આ જમીન બાપુજીની વારસાની નથી, પણ તમારી પોતાની લોહી પરસેવાની કમાણી છે? ભૂપતભાઈ નિસાસો નાખીને બોલ્યા, જો હું એને કહેત તો એને લાગત કે ભાઈ પોતાના ઉપકાર ગણાવે છે, અને સૌથી મોટું સત્ય તો એ પત્રમાં લખેલું છે, જે જાણીને મીરાની આખી દુનિયા પલટાઈ જશે. એ પત્ર સાબિત કરે છે કે મીરા વાસ્તવમાં કોણ છે અને આ ઘરમાં કેવી રીતે આવી હતી. એ જ વખતે બહાર શેરીમાં કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. કેતનભાઈનો એક શાગીરદ બારી બહાર ઊભો રહીને આ બધું સાંભળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને ખબર પડી ગઈ હતી કે પટારામાંથી કોઈ મોટો કાગળ નીકળ્યો છે. ત્રીજો દિવસ આવી પહોંચ્યો. સૂરજ ધીમે ધીમે પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો અને ગામના ચોરા પર લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. આખું ગામ આ ફેસલો જોવા ઉત્સુક હતું. સરપંચ અને પંચો પોતાની જગ્યા પર ગંભીર મુદ્રામાં બેઠા હતા. મીરા અને કેતનભાઈ અહંકાર ભર્યા ચહેરે આગળ ઊભા હતા. કેતનભાઈના ચહેરા પર જીતનું અભિમાન સ્પષ્ટ દેખાતું હતું. સરપંચજી, સાંજ પડવા આવી છે, કેતનભાઈએ ઘડિયાળ સામે જોતા મોટેથી કહ્યું. ભૂપતભાઈ પાસે કોઈ પુરાવો નથી. તેઓ ફક્ત સમય પસાર કરી રહ્યા હતા, જેથી અમારી શરમથી બચી શકે. હવે વિલંબ કર્યા વગર જમીન અને ઘરના દસ્તાવેજો મીરાના નામે કરવાનો આદેશ આપો. મીરા પણ કઠોર અવાજે બોલી, મોટા ભાઈની આ ચાલ હવે નહીં ચાલે. જો એમની પાસે સાચો હિસાબ હોત તો એ ક્યારનાય રજૂ કરી ચૂક્યા હોત. એ જ ક્ષણે ગામના રસ્તેથી શાંત પગલે ભૂપતભાઈ આવતા દેખાયા. એમની પાછળ સીતાબેન પણ હતા. ભૂપતભાઈના હાથમાં લાલ મખમલના કપડામાં વીંટાયેલી એ જૂની પોટલી હતી. આખો ચોરો એકદમ શાંત થઈ ગયો. ભૂપતભાઈ પંચાયતની વચ્ચે આવીને ઊભા રહ્યા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને સરપંચ સામે પોટલી મૂકી. સરપંચજી અને ગામના વડીલો. ભૂપતભાઈનો અવાજ ધીમો પણ મક્કમ હતો. આજે મારી બેનને મારી પાસેથી પોતાના પિતાની વારસાઈ મિલકત માંગી છે. આ પોટલીમાં એ બધા જ કાગળો છે જે આ જમીન અને હવેલીનું સાચું રહસ્ય ખોલે છે. કેતનભાઈએ તુરંત જ કાગળો સરપંચ પાસેથી ખેંચવાનો પ્રયાસ કરતા કહ્યું, બતાવો શું છે આમાં, ક્યાં છે ભાગલાનો હિસાબ? સરપંચે કેતનભાઈને હાથથી રોક્યા અને પોતે એ પીળા પડી ગયેલા કાગળો અને જૂનો પત્ર ખોલ્યો. સરપંચ જેમ જેમ કાગળો વાંચતા ગયા તેમ તેમ એમની આંખો પહોળી થતી ગઈ. ચહેરા પર આશ્ચર્ય અને આદરના ભાવો છવાઈ ગયા. આ શું છે ભૂપતભાઈ? સરપંચનો અવાજ ગદિત થઈ ગયો. સરપંચજી, તમે જે આખું સત્ય ગામ સમક્ષ અને મીરા સમક્ષ વાત મોટેથી વાંચો, ભૂપતભાઈએ ભીની આંખે કહ્યું. સરપંચે ગળું સાફ કરીને પંચાયત સમક્ષ વાંચવાનું શરૂ કર્યું. પહેલો દસ્તાવેજ એ વાતનો પુરાવો છે કે મારા પિતાજી જ્યારે ગુજરી ગયા ત્યારે આ ગામની 50 વીઘા જમીન અને જૂનું મકાન દેવામાં વેચાઈ ચૂક્યા હતા.
પિતાજી પાસે 1 રૂપિયો પણ બચ્યો નહોતો. ભૂપતભાઈએ પોતાની જુવાનીમાં રાત દિવસ ખેતરોમાં મજૂરી કરી, બીજાના કૂવા ખોદ્યા, પથ્થરો તોડ્યા અને 25 વર્ષની સખત મહેનત પછી આ જમીન ફરીથી પોતાના નામે ખરીદી છે. આ કોઈ બાપ દાદાની વારસાઈ જ નથી, પણ ભૂપતભાઈના પોતાના લોહી પરસેવાની કમાણી છે. આ સાંભળતા જ મીરા સ્તબ્ધ થઈ ગઈ, પણ મોટો આંચકો તો હજુ બાકી હતો. સરપંચે આગળનો જૂનો પત્ર ખોલ્યો અને વાંચ્યું, અને આ બીજો પત્ર જે ભૂપતભાઈના પિતાજીએ પોતાના છેલ્લા શ્વાસે લખ્યો હતો. તેમાં લખ્યું છે કે ભૂપત, 25 વર્ષ પહેલાના કમોસમી વરસાદની એક રાત્રે ગામના પાદરે આવેલા મંદિરના ઓટલે કોઈ અજાણી વ્યક્તિ એક નવજાત બાળકીને ટોપલીમાં મૂકીને જતી રહી હતી. એ રડતી બાળકીને હું ઘરે લાવ્યો હતો. એ બાળકી બીજું કોઈ નહીં પણ મીરા છે. મીરા આ ઘરની લોહીની વારસદાર નથી, પણ અનાથ છે. પણ મેં તારી પાસેથી વચન લીધું હતું કે તું એને ક્યારેય સગી બહેનથી ઓછી નહીં ગણે, અને આ વાત ક્યારેય એને ખબર પડવા નહીં દે. અનાથ શબ્દ ચોરા પર ગુંજી ઉઠ્યો. મીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એના આખા શરીરમાં કંપારી છૂટી ગઈ. આંખો સામે અંધારા આવી ગયા. જે ભાઈને તે સ્વાર્થી અને લાલચુ કહેતી હતી, એ ભાઈ તેનો સગો પણ નહોતો. છતાં એ ભાઈએ આખી જિંદગી એને રાજકુમારીની જેમ સાચવી હતી. કેતનભાઈનો ચહેરો કાળો પડી ગયો. તેઓ બોલતી બંધ થઈને પાછળ હટી ગયા. મીરા ધ્રુજતા અવાજે બોલી, મોટા ભાઈ, આ શું છે? ચોરા પર સોપો પડી ગયો હતો. પવનની એક લહેરથી પણ જાણે અટકી ગઈ હોય તેવો સ્તબ્ધ માહોલ હતો. મીરા પુત્રની જેમ ઊભી રહી ગઈ હતી. એના કાનમાં પિતાના પત્રના શબ્દો હથોડાની જેમ વાગી રહ્યા હતા. મીરા આ ઘરની લોહીની વારસદાર નથી, એ અનાથ છે. જે ભાઈને એણે લાલચુ અને કપટી કહ્યો, જે ભાઈ પર એણે અદાલતમાં કેસ કરવાની ધમકી આપી, એ ભાઈ સાથે એનો લોહીનો સંબંધ પણ નહોતો. છતાં એ ભાઈએ આખી જુવાની એના સુખ માટે બાળી નાખી હતી. પોતે સાદા કપડાં પહેર્યા, પણ મીરાને સોનાના દાગીનાથી સજાવી હતી. મીરાની નજર ભૂપતભાઈના પરસેવા અને મજૂરીની ઘસાયેલા બળછંડ હાથો પર પડી. એ હાથોમાં આજે કોઈ ક્રોધ નહોતો, માત્ર અપાર પીડા અને વર્ષોનો અણમોલ સ્નેહ હતો. ભૂપતભાઈ ધીમા પગલે આગળ આવ્યા. એમણે પોતાની પાસે રહેલા સરકારી જમીનના તમામ નવા દસ્તાવેજો મીરાના ધ્રુજતા હાથમાં મૂકી દીધા. મીરા બેન, ભૂપતભાઈનો અવાજ ડૂસકા સાથે તૂટી રહ્યો હતો. મેં આ વાત તારાથી એટલા માટે છુપાવી હતી કે તને ક્યારેય એવું ન લાગે કે તારું આ દુનિયામાં કોઈ નથી. તું મારા માટે સગી બેન કરતાં પણ વિશેષ રહી છે. આ જમીન, આ હવેલી, આ બધું જ મેં તારા ભવિષ્ય માટે બનાવ્યું હતું. લે બેન, આ બધા કાગળો પર મેં સહી કરી આપી છે. આ બધું જ તારું છે. મને 1 રૂપિયો પણ નથી જોઈતો. બસ તું સુખી રહેજે. આ શબ્દો સાંભળતા જ મીરાના હૃદયનો બંધ તૂટી ગયો. એના હાથમાંથી કાગળો જમીન પર ખરી પડ્યા. એ પોક મૂકીને રડી પડી અને સીધી ભૂપતભાઈના પગમાં ઢળી પડી. મોટા ભાઈ, મને માફ કરી દો. હું પાપણી છું. હું અંધ બની ગઈ હતી. મીરા ભૂપતભાઈના પગને પકડીને ધ્રુસકે રડવા લાગી. મેં લોભ અને સ્વાર્થમાં આવીને સાક્ષાત ભગવાન જેવા ભાઈનું અપમાન કર્યું. મને આ મિલકત નથી જોઈતી મોટા ભાઈ. મને ફક્ત મારો ભાઈ પાછો આપી દો. કેતનભાઈ શરમથી માથું નીચું કરીને ધીમે પગલે ભીડમાંથી સરકી જવાનો પ્રયાસ કરવા લાગ્યા. પણ સરપંચે એમને અટકાવ્યા અને કહ્યું, કેતનભાઈ, સંબંધો પૈસાથી નથી ખરીદાતા. જે ઘરમાં આવી દેવ જેવી વ્યક્તિ હોય ત્યાં સ્વાર્થનું ઝેર ઘોળતા પહેલા 1000 વાર વિચારવું જોઈતું હતું. કેતનભાઈ હાથ જોડીને ક્ષમા માંગી રહ્યા હતા. ભૂપતભાઈએ ઝૂકીને મીરાને 2 હાથથી ઊભી કરી અને પોતાની છાતી સરથી ચાપી લીધી. ભાઈ બહેનના આ મિલનથી ચોરા પર ઊભેલા ગામ લોકો અને વડીલોની આંખો પણ ભીની થઈ ગઈ. આખું વાતાવરણ ભાવુક બની ગયું. સીતાબેને આગળ આવીને મીરાના માથે હાથ મૂક્યો અને એના આંસુ લૂછ્યા.
મીરાએ ભાભીના હાથ પકડીને માફી માંગી. મીરાએ ભાભીના હાથમાંથી રાખડી અને કંકુ લીધા. એણે ચોરા પર જ ભાઈના કપાળે કંકુનો ચાંદલો કર્યો, ચોખા ચોંટાડ્યા અને અત્યંત આદર સાથે ભૂપતભાઈના કાંડા પર રક્ષાબંધનની પવિત્ર રાખડી બાંધી દીધી. મોટા ભાઈ, આ રાખડીનો દોરો જ મારો સૌથી મોટો હક છે. દુનિયાની કોઈ મિલકત કે દોલત તમારા પ્રેમ કરતાં મોટી નથી. મીરા હાથ જોડીને બોલી. સૂર્યાસ્તના સોનેરી કિરણો. ભાઈ અને બહેન એકબીજાનો હાથ પકડીને પોતાના ઘર તરફ વળ્યા. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચા સંબંધો લોહીના ટીપાથી નહીં, પણ સમર્પણ, ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમથી બંધાય છે. જમીન, જાયદાદ અને પૈસા તો આજે છે ને કાલે નથી, પણ મુશ્કેલીના સમયે પડખે ઊભો રહેતો પરિવાર જ જીવનની સૌથી મોટી કમાણી છે. આભાર.